મીરા પાગલ નહોતી થી પરમાનંદ માણતી. મીરાનું શરીર કોઈને મળ્યું નથી. પ્રસંગ બનેલો 75 વર્ષની મીરાની ઉંમર હતી. દ્વારકાના મંદિરે મીરાને લેવા માટે રાજસ્થાનમાંથી માણસો આવ્યા. હાલો રાણી, મેવાડમાં દુકાળ પીડ્યો છે. હાથ વર્ષના દુકાળ પીડ્યા છે રાણી, હાલો મેવાડ. મીરા એક જ જવાબ દેશે, મારો કનૈયો કે તો આવું, નકર મારાથી ન અવાય. મારો કૃષ્ણ કે તો આવું. અને એમાં હાલતા હાલતા મીરા લથડે છે, પડી જાય છે. અને મીરા પદ ઉપાડે છે, અબ તો બુઢાપણ આયો સખીરી, અબ તો બુઢાપણ આયો. હવે તો બુઢાપણ મારું આવી ગયું છે. અને એ શરત એવી કરી હતી કે હું મંદિરમાં જાઉં, દ્વારકાના મંદિરમાં, મારા કૃષ્ણને પૂછી દો, મારો કૃષ્ણ હા પાડે તો હું આવીશ, ના પાડે તો નહીં આવું. બધાય મેવાડથી મોટા માણસો આવેલા, ભક્તજનો આવેલા. કાંઈ વાંધો નહીં મીરા, પૂછી લ્યો કનૈયા. સપન પગથિયા ચડી અને આ માણસો, મીરા એમ કહેવાય છે, દ્વારકાના મંદિરમાં દાખલ થયા. મેન જે દ્વાર આવ્યું, મીરાએ કીધું આ મેન દ્વારમાં મારા કનૈયાને પૂછું છું, અને દરવાજો ખોલતા નહીં, હું આવીને જવાબ તમને બારો આપીશ. ભગવાન કૃષ્ણની સામે મીરા બહાર બેઠા છે. કે કનૈયા, તું તો મારા અંતરની વાત જાણશો, શું કરું? મેવાડ જાઉં, માં છું ન્યા મને માં કે છે તો મારા સંતાનો દુખી છે. અહીંથી જાવ તો મારા નાથ તું દુખી છો, શું કરું? અને એમ કહેવાય છે મીરા ભગવાનની મોઢા આગળ જા ડગલા દીધા હતા, મૂર્તિમાંથી કનૈયો પ્રગટ થયો. આમ ભોળા હાથ કર્યા, મીરા હમાઈ ગઈ હરિના હૃદયમાં. હૃદયમાં સમાઈ ગઈ મીરા. એક પોર, બે પોર, ચાર પોર વીત્યા, કાંઈ અવાજ આવે નહીં. મીરા ગાતી બંધ થઈ ગઈ એવું લાગે. પણ દ્વાર ઠાલા હતા, જા ખોલે ને તા નહોતી મીરા, નહોતા ભગવાન. કંકુના પગલા ભગવાનના સિંહાસન સુધી પીડ્યા ગયા હતા. ભગવાનના હૃદયમાં મીરા ખો ગઈ. મીરા રામ તારા હૃદયમાં. એટલે સાંગાણી પરિવારમાં ભાગવત જ્ઞાન ગંગા હાલી રહી છે. અમારી જેવા એક સામાન્ય માણસને આ કાર્યમાં સહયોગી બનવાનો અમને આપના દર્શનનો જે લાભ મળ્યો એ બદલ અમારું જીવન ધન્ય છે. ઈશ્વર પાસે, માં કુળદેવી પાસે, ભગવાન બાલકૃષ્ણ પાસે એવી પ્રાર્થના કરી હે મારા નાથ, હે દયાળુ, હે માં ભગવતી, આ સાંગાણી પરિવારમાં, આ ગામમાં
કાયમને માટે આવો આનંદ વરહાવજે, કાયમને માટે સુખ સંપત્તિ અને સમૃદ્ધિ વધે, સત્યને માર્ગે એનું કાર્ય કાયમને માટે આગળ વધતું રહે, અને કાયમને માટે ફોરેમ ફટકેલી અને ચૂલે ચડવું પડે, આવડ હલબેલી અને કોઈ નો પૂછે કાગડા. કાયમને માટે મારો નાથ વધુ ને વધુ સારા દિવસો જોવાના આપણને મળે, અને હરિભજન બાજુ આપણું જીવન ખેંચાતું રહે, પિતૃ ભક્તિ બાજુ જીવન ખેંચાતું રહે, ધર્મ ભક્તિ બાજુ આ જીવન ખેંચાતું રહે, એવી ઈશ્વર પાસે પ્રાર્થના. તમે અટાણ સુધી મને સહન કર્યું એ બદલ આ બધા વડીલોના શરણમાં મારા લાખ લાખ વંદન. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, નમો નારાયણ, આભાર, ધન્યવાદ, જય ગુરુ મહારાજ.